સમાચારોમાં આગળ વધીશું। સમાચાર સ્વામીઓની લંપટ લીલાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટના ભાયાવદર પાસેનું ખીરસરા ગામ કે જ્યાં સ્વામિનારાયણ ગુરુકુળના બે સાધુઓ સામે યુવતીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા જ હડકંપ મચી ગયો। લંપટ સાધુઓની આ કરતૂતને લઈને વાલીઓ હવે પરેશાન બની ગયા છે। ખીરસરાની સ્વામિનારાયણ કન્યા ગુરુકુળમાં ભણતી દીકરીઓને લેવા માટે વાલીઓ પહોંચી રહ્યા છે। મોટા ભાગના વાલીઓ તો પોતાની દીકરીને લઈને પરત પણ જતા રહ્યા, જેને લઈ ગુરુકુળ અને હોસ્ટેલ ખાલી થઈ ગઈ છે। તો ગુરુકુળ અને ખીરસરા ગામમાં તપાસ અર્થે પોલીસે પણ ધામા નાખ્યા। આ તરફ ગુરુકુળના વ્યવસ્થાપક કમિટીના આગેવાનોની બેઠક પણ યોજાઈ। જો કે પોલીસ કે વ્યવસ્થાપક કમિટીના સભ્યો મીડિયાની સામે બોલવા માટે હાલ કંઈ પણ તૈયાર નથી। યુવતી પર દુષ્કર્મના કેસમાં મયુર કાસોદરિયા નામનો યુવક, જેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। આરોપી મયુર ખીરસરા ગામ પાસે આવેલા જામટીમડી ગામની ગુરુકુળનું સંચાલન કરતો। જામટીમડી ગામની ગુરુકુળમાં પણ વાલીઓ પહોંચ્યા અને પોતાની દીકરીઓને લઈને પરત જતા રહ્યા।